ડાકોર વાળા ઠાકરા અને તારી જગમાં મળે નહીં જો ડાકોર વાળા ઠાકરા અને તારી જગમાં મળે નહીં જોડ ગુજરાત દેશ પાવન કર્યો એ બોલો જય જય શ્રી રણ છોડલાલ સનેરો શું કરો અને સનેડો નાને ઉભા પણ નાચતા કૂદતા બધાને આવડે એ બધા ખાલી કૂદ્યા ખાયા જ સનેડો બોલ શ્રી જલારામ બાપા કી એની વચ્ચે આપણે આ ભાગવત સપ્તાહનો લાભ લઈ રહ્યા છીએ અને નાસિક કચેરીવાળા મહાજન સાથે પ્રતાપભાઈ સોમૈયા ફેમિલી એ આયોજન કરેલું છે એમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે સૌથી પ્રથમ તો જે આપણા કચ્છથી વિજયભાઈ મહારાજ અને ભાવેશ મહારાજ આટલું સરસ કથા કરી રહ્યા છે એમને જોરદાર તાળીઓથી વધાવો એકવાર. મહારાજ એકદમ ટિપિકલ આપણે જે પહેલા થતી હતી કથા એવી જ કથા કરીએ છીએ, કારણ કે હવેની કથાઓ છે એમાં વર્ણન ઓછું હોય છે અને દ્રષ્ટાંતો વધારે હોય છે. જે મૂળ ભાગવતની કથા છે એ ભગવત કથા બાજુમાં રહી જાય અને દ્રષ્ટાંતો જ વધારે આવે છે, પણ આપણા વિજય મહારાજ જે છે એ એકદમ ભાગવતને પકડીને એની લાઈન પર આપણને કથાનું શ્રવણ કરાવી રહ્યા છે. સાથે સાથે જ આપણા ખાસ ડાકોરથી પધારેલ કેતનભાઈ બારોટ અને એમના સાથીદારો માટે એવા જોરદાર તાળીઓ કરો. હું ખબર છે તમારો વધારે સમય નહીં લઉં, આપણે સૌ બધા મહારાજને સાંભળવા માટે આતુર છો. ફક્ત મને એક જાહેરાત કરવી હતી કે જેવી રીતે હમણાં કેતનભાઈએ બધાને નચાવ્યા, નૃત્ય કરાવ્યું, ગરબા કરાવ્યા, આપણે હજુ પણ એમનો વધારે લાભ લેવા માંગીએ છીએ. એટલા માટે આવતીકાલે રાત્રે 9 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી આપણે એમનું ડાયરાનું આયોજન કરેલ છે અને બધાએ એનો જરૂરથી લાભ લેવાનો છે. કાલે કૃષ્ણ જન્મ છે એટલે થોડો ટાઈમનો એડજસ્ટ થશે, પણ આપણે જેમ બને તેમ એનો વધારે લાભ લેવાનો છે, કારણ કે કાલે સેટરડે નાઇટ છે એટલે બોમ્બેથી ઘણા લોકો આવવાના છે એવું મને માહિતી મળી છે અને એ બધાને આપણને લાભ મળે એટલે આપણે 9 થી 10:30 સુધી
એમનો આપણે ડાયરાનો આનંદ લેશું અને આપણને કેતનભાઈ મોજ કરાવશે એવી ખાતરી છે. વધારે સમય નહીં લઉં તમારો. જય જલારામ. બધા ઘાટ છે, જેમ બનારસમાં 80 ઘાટ છે, એમ આ ગંગામાં 373 ઘાટ છે. અને ઘાટે ઘાટે ભગવાનની જુદી જુદી લીલાઓનું દર્શન થાય છે. આ એક કથાનક નથી, આ જીવનને ઉજ્જવલ કરનારું એક મહાકાવ્ય છે. મોટા મોટા ઋષિઓએ વિદ્યારણ્ય સ્વામી, શંકરાચાર્યજી, વલ્લભાચાર્યજી, આ બધા જ મહાન ભાગવતાચાર્યોએ આ ભાગવતને પોતાના માથે ઉઠાડીને નાચ્યા છે. આ ભાગવત એક ફક્ત કાગળ ઉપર છાપેલા અક્ષરો વાળું પુસ્તક નથી. આ ભાગવતજીના દરેકે દરેક મંત્રમાં સોમનાથના પ્રભાસ પાટણના પુણ્ય ક્ષેત્રમાં જે દેહોત્સર્ગ તીર્થ કહેવાય છે તે ક્ષેત્રમાં ઉદ્ધવજીની હાજરીમાં ભગવાને પોતાનું સમગ્ર ઓજસ આ ગ્રંથની અંદર રેડી દીધું છે. હે પ્રભુ, તમે ચાલ્યા જશો આ પૃથ્વી છોડીને પછી ધર્મ કોના આધારે ટકશે? ત્યારે ભગવાને કહ્યું છે, આ ભાગવતજીના પુસ્તકના દરેકે દરેક પાને પાને, દરેકે દરેક ઋચામાં, દરેક દરેક મંત્રમાં, દરેકે દરેક સ્કંદમાં હું મારું સમગ્ર અસ્તિત્વ સમાવિષ્ટ કરું છું. એટલે આ ભાગવતજી ભગવાન શ્રી કૃષ્ણનો અક્ષર દેહ છે. ભગવાનની લીલા ભાગવતની અંદર કેટલાય વેદોના મંત્રોનું અર્થઘટન કર્યા પછી શ્લોક બન્યા છે. અને ગીતા તો જાણે તેનો માપદંડ હોય તેમ એની આગળ પાછળ ચાલતી જ આવે છે, ચાલતી જ આવે છે, ચાલતી જ આવે છે. સમિત ઋષિના આશ્રમમાં આવેલા પરીક્ષિત રાજાએ પોતાના માથા ઉપર ધારણ કરેલો જરાસંઘનો મુગટ લોકોને પીડીને, રાજાઓની સંપત્તિ લૂંટીને પાપની કમાઈ જેવો આ મુગટ, સુવર્ણનો મુગટ, જેની અંદર કળિયુગે વાસ કરેલો છે તે મુગટ પરીક્ષિતે પોતાના માથા પર ધારણ કરે છે. તેથી તેની મતિ કુંઠિત થઈ ગઈ. એને સમિત ઋષિના ગળામાં બાજુમાં પડેલો એક મરેલો સાપ નાખી દીધો. જુઓ, તમે સરખામણી કરો. દ્રૌપદીનો પુત્ર અભિમન્યુ, અભિમન્યુનો પુત્ર પરીક્ષિત. દ્રૌપદીએ પોતાના પાંચ દીકરાને મારી નાખનાર અશ્વત્થામાને કહી દીધું
કીધું મુંચ મુંચ બ્રાહ્મણો મિત્રા પૂજનીય. એને મૂકી દો, એને મારતા નહીં. બ્રાહ્મણો હંમેશા પૂજન કરવાને યોગ્ય છે. સાવધાન કરે છે. પાણી અને તરસ એના માટે વ્યાકુળ થયેલો પરીક્ષિત. પાણી એનો વિષય છે, તરસ એનો વિષય છે. અને તરસની વ્યાધિથી પીડાતો પરીક્ષિત એની બુદ્ધિમાં કળિયુગે પ્રવેશ કર્યો છે. ભગવદ ગીતાના બીજા અધ્યાયમાં બહુ વાંચવા જેવું છે. હું ઘણી ઘણી રોજ કહીશ તમને કે જે હું અહીંથી બોલું છું તે ઘરે જઈને જરા ગીતાનો એ અધ્યાય ખોલી જોજો. એને શ્રવણ પછી ચિંતન, ચિંતન પછી મનન, મનન પછી નિધિધ્યાસ. આ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી શ્રવણ પાકું થાય નહીં. ગીતાના બીજા અધ્યાયમાં કહ્યું છે ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાत् ક્રોધો વિજાયતે ક્રોધાत् ભવતિ સંમોહઃ સંમોહાत् સ્મૃતિ વિભ્રમ સ્મૃતિભ્રંશાत् બુદ્ધિનાશો બુદ્ધિનાશાत् પ્રણશ્યતિ. વિષયનું ચિંતન. આ વિષય શું છે? ગઈકાલે જ આપણે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીરની ચર્ચા કરતા હતા. ત્યારે કીધું હતું, ફરીથી કહું છું, પુનરાવર્તન કરું છું, વારંવાર 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 એકની એક વાતનું પુનરાવર્તન થાય ને તો ત્યારે તેનો જે બોધ છે આપણા હૃદયમાં સ્થિર થાય. બોધ હોવો જરૂરી છે. બોધ ન હોય ને તો તમે 1000 પ્રવચનો સાંભળો, 1000 ગુરુઓ બદલાવો તો પણ તમને સદજ્ઞાન સાંપડે નહીં. એટલા માટે આપણા એક વિખ્યાત ભજની સંત મહાપુરુષ, ભજની સંત ન કહેવાય, બ્રહ્માનંદ સ્વામી કહ્યું છે जिसको नहीं है बोध गुरु ज्ञान क्या करे. जिसको नहीं है बोध गुरु ज्ञान क्या करे. निज रूप को जाना नहीं, निज रूप को जाना नहीं, पुराण क्या करे. जिसको नहीं है बोध जग में गुरु ज्ञान क्या करे. निज रूप को जाना निज रूप को वो पुराण जिसको भागवत महापुराण एक वखत, બે વખત, 3 વખત, 4 વખત, 5 વખત, 6 વખત, 100 વખત સાંભળ્યા પછી પણ જો તમારી અંદર બોધ જાગૃત ન થયો તો
તો એ બીજનો અંકુર નહીં ફૂટે. પથ્થરવાળી જમીનમાં, ખડકવાળી જમીનમાં, ધૂળવાળી રણપ્રદેશની જમીનમાં આ બીજ નવપલ્લવિત ન થાય. એના માટે પહેલા તો પોતાની અંદર બોધની દીક્ષા જાગૃત થયેલી હોવી જોઈએ. આ કેટલા આપણા વાસનાઓના વમળ આપણા જીવનમાં ચાલતા રહ્યા છે. આ મકાન જોઈએ છે, આ બંગલો જોઈએ છે, આ પ્લોટ જોઈએ છે, આ સ્ત્રી જોઈએ છે, આ ધન જોઈએ છે, આ હોદ્દો જોઈએ છે, આ ગાડી જોઈએ છે, ફલાણો ઢીકણું જોઈએ છે કરતા વચમાં જો પરપોટો ફૂટી ગયો તો આ ઈચ્છાઓ, આ વાસનાઓ આપણા વાસનામય દેહની અંદર એમને એમ પડી હોય છે. અને 5 અવતારે ઘણી વાર વાંસો આવ્યો, વાંસો ને વાસના આવી જાય. આ વાસના આવે છે, કોઈ જીવ પાછો આવતો નથી, કોઈ આત્મા પાછો આવતો નથી. હું એ વિષયમાં બહુ જવા નથી માંગતો, પણ જ્યારે એક જીવ છે એક વિષયનું ખૂબ ધ્યાન ધરે, ખૂબ વિચાર રાખે, એટલે એ વિષયની સાથે એને સંગ થઈ જાય. સંગસ્તેષુ ઉપજાયતે. આ વિષયોની સાથે આપણો સંગ થઈ જાય છે. આ વિષય એટલે સંસારનો કોઈ પણ પદાર્થ હોઈ શકે, પત્ની હોઈ શકે, પિતા હોઈ શકે, મિત્ર હોઈ શકે, કોઈ પણ પદાર્થ. આ સંગ આપણને વારંવાર જન્મ મરણના ચક્કરમાં નાખે છે. એટલા માટે ફરીને પાછો આવ્યો. કોણ આવ્યું? 15મો અધ્યાય. અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા. કોઈનો પણ સંગ ન કરીને, પોતાના આત્માને, પોતાની બુદ્ધિને, પોતાના મનને અલિપ્ત રાખીને આ સંસાર વૃક્ષનું છેદન કરી નાખો. એટલે ફરીથી આ સંસારમાં આવવું જ ન પડે. સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામ. જેવું આ વિષયની સાથે સંગ વધુ મજબૂત બની ગયો તો કામનાઓના સાપ ઉખાડા મારવા માંડે છે. અને કામના પૂરી થતી નથી તો હવે આ જમીન મળે નથી, કોણ વચમાં આવે છે? મારી નાખો એને. હવે આ કામ થાય નથી, કોણ આવે છે વચમાં? એનાથી ક્રોધ આવે. કામાત ક્રોધ વધી જાય છે. અને ક્રોધમાં માણસ એટલો ભાન ભૂલી જાય, એના હાથમાં લાકડી તલવાર ઉપાડી આવી જાય તો એ ઉપાડી જાય. ભાન ભૂલેલો માણસ, ક્રોધમાં ભાન ભૂલેલો માણસ પોતાનાથી જ સંમોહિત થઈ જાય. ક્રોધાત ભવતિ સંમોહ. અને પોતાનાથી સંમોહિત થયેલા માણસની બુદ્ધિ ભ્રમિત થઈ જાય. ક્રોધાત ભવતિ સંમોહ. સંમોહાત સ્મૃતિ વિભ્રમ. ભૂલી જાય હું કોણ છું, કોનો દીકરો છું, કોણ મારા મા બાપ છે, શું મારી સાસ છે, શું મારી ઇજ્જત છે, બધું જ ભૂલી જાય. અને સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશો. અને બુદ્ધિનો નાશ થયા પછી તે મનુષ્યના શરીરનું નાશ થાય તો નહીં, એનો આત્મઘાત અને આત્માનો પણ નાશ થાય છે. બુદ્ધિ નાશાત ભ્રશ્યતિ. આ રીતે
કામનાથી ભ્રમિત થયેલો પરીક્ષિત પાણી 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 સમીર ઋષિના ગળામાં ભરેલો સાપ નાખી દીધો. પછી ત્યાંથી ચાલ્યા ગયા પછી મહેલમાં ગયા અને પોતાનો મુગટ ઉતાર્યો. જેવો મુગટ ઉતાર્યો તે વખતે પાછું એનું આ રઘુવંશી ક્ષાત્રત્વ જાગૃત થયું. અરે અમે શું કરે અમારા કોણની પરંપરામાં ન આવે એવું પાપ મેં તો નહીં જોયું. એક ઋષિ સમાધિસ્થ ઋષિની ગળામાં મેં મરેલો સાપ નાખી દીધો. ઓહો, આનું શું પરિણામ આવશે? પોતાના પાપ ભીરુ સ્વભાવથી વ્યતીત થયેલો પરીક્ષિત પોતાના મહેલમાં બેઠો છે. એ વખતે સમીપ ઋષિના શિષ્યો દોડતા દોડતા ગંગા નદીમાં સ્નાન કરી રહેલા સમીપ ઋષિનો પુત્ર શૃંગી એને કહે છે, જો તારા પિતાજીના ગળામાં કોઈએ ભરેલો સાપ નાખ્યો, મરેલો સાપ. ગુસ્સામાં આવી ગયો તે ઋષિ પુત્ર. હાથમાં આંગળી લીધી, જલ્દી આંગળી લીધીને અભિમંત્રિત કરી શું વાત છે? ભગવાન કૃષ્ણ આ પૃથ્વીને ત્યજીને ચાલ્યા ગયા પછી બધી મર્યાદાઓને તોડનારને હું દંડ દઈશ. 51 વર્ષ સિદ્ધ થયા છે. ભગવાન કૃષ્ણએ આ ધામ છોડ્યું તે પછીની આ ઘટના છે. 52 વર્ષ થયા છે. જે હોય તે નહીં તો એક ઋષિ પુત્ર શ્રાપ આપે કે જેણે આ કામ કર્યું છે તેને 7મા દિવસે તક્ષક નામનો નાગ જઈને ડંખ મારશે. એમાં તક્ષકનો વિચારવાનો ક્યાં વાંક હતો? એ હોળી નારિયેળ બની ગયો ને. તક્ષક તો 9 કુળ નાગમાં તક્ષક નાગ એક છે. મહાભયંકર વિશેનો નાગ છે. વાસુકી, કર્કોટક એવા 9 કુળ નાગ છે. તે પૈકીનો તક્ષક પોતાના નાગલોકમાં આરામથી બેઠો હતો અને એને ખબર પડી કે હવે તો મારે ડ્યુટી ચાલુ થઈ ગઈ. શું 7મા દિવસે પરીક્ષિતનો દાખ મારો લેવાનું છે. આ શ્રાપની જબરદસ્ત તાકાત અને આ શ્રાપની તાકાત તપમાંથી ઉદ્ભવી છે. તપ કર્યા પછી શબ્દ અક્ષર શબ્દ વાક્ય બોલનારના ગુલામ થઈ ગયા. અક્ષરો જ્યારે ગુલામ થાય છે ત્યારે જે વાક્ય ઉત્પન્ન થાય છે તે વાક્ય તેનું ફળ આપે છે જેની કોઈને પણ શંકા હોય તો દત્તાત્રેય મહારાજના શિષ્યો નવનાથ છે, એમની સાબરી વિદ્યાના મંત્ર પણ એ વાંચી દેજો. આડાવાળા ગરબડવાળા મંત્રો હોય બધા, પણ મંત્ર ગુલામ છે. આ બોલનારના મંત્ર ગુલામ છે, અક્ષર ગુલામ છે. હા, અને બોલે એટલે થઈ જાય. આ શબ્દ બ્રહ્મની તાકાત છે. રાજા ગમે તેટલો પ્રતાપી હોય, ચક્રવર્તી હોય, છતાં પણ એની ઉપર આપણી રાજ્ય વ્યવસ્થામાં એક ઋષિ મંડળ રહેતું હતું. જ્યારે રાજ્યાભિષેક થાય ને ત્યારે એને તિલક કરવામાં આવે. જમણા હાથના અંગૂઠાથી આ મોઢું તિલક કરવામાં આવે
અંગૂઠો એ અગ્નિનું પ્રતીક છે, અનામિકા એ વાયુનું પ્રતીક છે, મધ્યમાં એ આકાશનું પ્રતીક છે, તર્જની એ વાયુનું પ્રતીક છે, મધ્યમાં આકાશનું પ્રતીક છે અને અનામિકા પૃથ્વીનું પ્રતીક છે. તત્રી આંગળી જે જળનું પ્રતીક છે. પંચમહાભૂત અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જળ. આ આંગળીઓ આપણી પંચમહાભૂતના તત્વોની પ્રતિનિધિત્વ કરે છે. એટલે ઉત્સાહિત કરવા માટે, રણ મેદાનમાં લડાઈ લડવા માટે, રાજ્ય પર બેઠવા માટે અંગૂઠાથી તિલક કરવામાં આવે રાજાભિષેક. અને તે વખતે કુલગુરુ રાજાને હાથમાં રાજદંડ આપે. રાજદંડ હાથમાં લે અને રાજા બોલે અદંડ્યોસ્મી, અદંડ્યોસ્મી, અદંડ્યોસ્મી. હું રાજા છું, મને કોઈ દંડ કરી શકે નહીં. આજે પણ આપણે અમુક ઉપર આપણે કેસ નથી કરી શકતા. પ્રજાના ટોલામાં ઘણી પૈસા પકડાવાનો કેસ નથી થતો. રાષ્ટ્રપતિ ઉપર કોઈ એવા સદાચારો કેસ ન કરી શકતા. અદંડ્યોસ્મી. તે વખતે તે રાજ્યનું ઋષિમંડળ, અષ્ટ ઋષિમંડળ પોતાના હાથમાં ધર્મદંડ લઈને આવે અને તે રાજાના ખભે મૂકે અને 3 વખત ફટકારે ધર્મદંડ્યોસ્તુ, ધર્મદંડ્યોસ્તુ, ધર્મદંડ્યોસ્તુ. કોઈ દંડ નહીં આપ્યો, ધર્મના દંડથી તું બચી નહીં શકે. અંગ્રેજોના બંધારણમાં પણ લખ્યું છે Kings do no wrong. सम्राट को नहीं दोष पूछाएं. Kings do no wrong. પણ અહીંયા તો આપણા ધર્મમાં શું છે? રાજા કાલસ્ય કારણ અને યથા રાજા તથા પ્રજા. એટલે રાજા બગડે નહીં, રાજા ભ્રષ્ટ ન થાય એટલા માટે ઋષિઓ એના ઉપર ચાંપતી નજર રાખતા હતા. આવો પરીક્ષિત રાજા એને શ્રાપ આપ્યો અને શૃંગી જ્યારે પોતાના પિતા પાસે આવ્યો, સમીપ ઋષિને ખબર પડી કે બહુ ખોટું કર્યું. રાજા છે એ આપણા માથાનો મુગટ છે, એને ખોટો શ્રાપ આપ્યો છે. પણ શ્રાપ આપી દીધો પછી એને કહેતો ખરો કે હવેના 7 દિવસ પછી તમે તારું મૃત્યુ છે. પહેલો દિવસ આવતીકાલથી ચાલુ થશે, તો એ કાંઈ તો વ્યવસ્થા કરે. એટલે શૃંગી ઋષિના ભાઈબંધો, સમીપ ઋષિના શિષ્યો પરીક્ષિતના મહેલમાં આવે છે અને કહે છે, હે પરીક્ષિત, તમે જે ગુનો કર્યો છે તેના લીધે શૃંગીએ તમને શ્રાપ આપ્યો છે કે 7 દિવસમાં તમારું મૃત્યુ નિશ્ચિંત છે. અને તે પણ તક્ષક નાગના દંશથી. ભાગવતમાં 2 જણાને મૃત્યુની જાણ થઈ છે. મૃત્યુ એ અંત નથી, પરનો વિશ્રામ છે. મૃત્યુ નામની કોઈ ચીજ નથી આ સંસારમાં. મૃત્યુ નામની કોઈ ચીજ નથી. આપણા સુફી સંત દાસ સત્તા એમને પોતાના ગુરુ પાસે જઈને પ્રશ્ન કર્યો કે મરના મરના સબ કહે, કોણ ચીજ મર જાય? એક નદીના પ્રવાહમાં એક ઘડો અડધો પાણીનો ભરેલો છે, એમાં એક દીવો કોઈ કે મૂક્યો છે, પ્રજ્વલિત થયેલો. એ ઘડો તરતો જાય છે. આપણે રોજ અહીંયા કાઢીએ છીએ ને ગોદાવરીમાં, અને કોઈ તરતો મૂક્યો. ઘડો માટીનો છે એટલે પૃથ્વી તત્વ છે.
એની અંદર દીવો છે એટલે અગ્નિ તત્વ છે, અડધો પાણીનો ભરેલો છે એટલે જળ તત્વ છે, એની અંદર ઘટાકાશ અડધો ખાલી છે એટલે હવા પણ છે, વાયુ પણ છે અને આકાશ પણ છે. પાંચે પાંચ તત્વ એ પ્રવાહિત થયેલા ઘડાની અંદર છે. બરોબર? એ ઘડો આગળ જાય છે, એક પથ્થર સાથે ભટકાય છે અને તૂટી જાય છે. એની અંદર જે જળ હતું એ જળ નદીમાં ભળી ગયું, એની અંદર જે હવા હતી એ હવામાં ભળી ગઈ, એની અંદર જે ઘટાકાશ હતો એ આકાશમાં ભળી ગયો, એની અંદર અગ્નિ હતો એ જળની અંદર વિસ્મી ગયો. તો પછી નાશ કોનો થયો? હવે શું થશે? ઘણા લોકો મારી પાસે આવે ને, ગરુડ પુરાણ ના ભલા મહારાજ ગીતા વાંચે, ગરુડ પુરાણ એટલી સજા ઉડેલી જરા ખરાબ કરી અને બાપ કેવું ના જરા નથી. પણ સાચો ભક્ત શું કહે કે આવો યોગેશ્વર મારા ખુલ્લા છે બારણા, આવો યોગેશ્વર મારા ખુલ્લા છે ભગવાન આમ જ ઉપજે 18 માં સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહં ત્વાં સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. ના ગભરા નહીં, વિચાર ન કર, ચિંતા નહીં કર, એના પર ભરોસો રાખીને જીવો બસ. આ મૃત્યુ પછી પણ જીવન છે, જીવન પછી મૃત્યુ છે એમ નહીં, મૃત્યુ પછી પણ જીવન છે. અને ઉલટાનું કદાચ એવું હશે કે વધુ સારું જીવન મળશે, વધુ તંદુરસ્ત શરીર મળશે, વધુ સારું ઘર મળશે. સુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો અભિજાયતે. આવા જે જીવો છે પુણ્યશાળી, એમનો બીજે જગ્યાએ જન્મ થાય છે ત્યારે ભગવાને કીધું છે અર્જુનને કે પવિત્ર શ્રીમંત અથવા યોગીઓના ઘરે હું તે આત્માને બીજો જન્મ આપું છું. તો પુનર્જન્મ એનાથી ડરવાની જરૂર નથી, પરીક્ષિત ડર્યો નથી. બીજું એક પાત્ર છે કૌશ, જેને એની બેન, કાકાની દીકરી બેન દેવકીના લગ્ન વખતે આકાશવાણી થઈ છે કે આ દેવકીનો 8મો ગર્ભ તને મારી નાખશે, ગભરાઈ ગયો. હજી તો 8મો ગર્ભ, કેટલા વર્ષ પછી 8મો ગર્ભ જન્મે, પણ ગભરાઈ ગયો અને તરત જ એને બધા જ પુત્રોને મારી નાખવાનો ને દેવકીને મારી નાખવાનો વસુદેવનો સંકલ્પ કર્યો. ગભરાઈ ગયો. મૃત્યુથી ગભરાય તે પાપી હોય તો જ ગભરાય, પુણ્યશાળી હોય તો પરીક્ષિત જેવો જેને ગર્ભમાં ભગવાનને જોયા છે, જેની રક્ષા ભગવાને સુદર્શન ચક્ર બનીને માના પેટમાં કરી છે, તે નિશ્ચલ બનીને કહે છે હવે મારે શું કરવું? બ્રાહ્મણોને બોલાવે છે, જલ્દી આવો, 7 દિવસમાં જેનું મૃત્યુ થવાનું છે તેને શું કરવું જોઈએ?
કોઈની પાસે જવાબ નથી. એટલે બધું જ રાજકાજ પોતાના દીકરાઓ જન્મે જઈને સોંપી વિનિત વેશ ધારણ કરીને મૃત્યુની શોધમાં અને આત્માને ઉજાગર કરવા માટે મરતા પહેલા આત્માની ઉન્નતિ સદાય જાય એના માટે ઉત્તમ પ્રકારનું મૃત્યુ મળે તેના માટે એ કોઈ સદગુરુની શોધમાં ચાલ્યું. સાથે એના મિત્રો સંબંધીઓ નાવ લશ્કર રાજા હતો, અખંડ ભારતનો રાજા હતો, એની સાથે ચાલ્યા. હસ્તિનાપુર છોડીને એક એવો પવિત્ર સંગમ આવ્યો જ્યાં 4 નદીઓ ભેગી થાય છે. એકની 4 ભેગી થાય છે. એનું નામ સુધી મને ખબર નથી, એ વખતે શું હતું ખબર નથી, પણ અત્યારે તે સુખદાર પ્રદેશ તરીકે ઓળખાય છે. ત્યાં ગયા છે, ત્યાં પૂજ્યા છે. ત્યાં પહોંચીને બધા ઋષિઓને ખબર પડી કે અર્જુનનો પૌત્ર કૃષ્ણ ભગવાનની બહેન સુભદ્રા, તેનો પુત્ર અભિમન્યુ અને અભિમન્યુનો પુત્ર પરીક્ષિત, કૃષ્ણ ભગવાન સાથે જેનો લોહીનો સંબંધ છે તે. આખી કથા છે ને બહુ જબરદસ્ત છે. સુખદેવજીનો અને પરીક્ષિતનો પણ લોહીનો સંબંધ છે. સુખદેવજીના પિતાજી વ્યાસ, આ વ્યાસ ઋષિ એમણે નિયોગ પદ્ધતિથી પાંડવોને જન્મ આપ્યો. નિયોગ પદ્ધતિ એમાં અર્જુન પણ હતો. હવે અર્જુન પછી પેઢી આગળ વધી તો વ્યાસજીની સાથે સુખદેવજીનો લોહીનો સંબંધ બધા. ઋષિઓને મંડળને ખબર પડી, ગંગા તટે રહેતા હજારો ઋષિઓ, એમને ખબર પડી કે પરીક્ષિત 7 દિવસમાં મૃત્યુ સુધારવા માટે આવે છે. અને પરીક્ષિત કોણ છે? ઓહો, પરીક્ષિત ભગવાન કૃષ્ણનો ભાણેજ. ભગવાન કૃષ્ણ જેના મામા થાય છે, જેના બાપના, ઈ આવે છે તો જરૂર કૃષ્ણ આમાં કઈ ચમત્કાર કરશે. એટલે બધા ક્યાં આવે છે? સુખદાર પ્રદેશમાં પરીક્ષિત રાજા અન્ન જળનો ત્યાગ કરીને બેઠા છે. મેં ઘણા અહીંયા બહેનોને બધાને જોયા હતા કે પહેલા દિવસે જમ્યા નહોતા, કેમ? આજ ભાગવત પહેલો દે ને ના જમ્યા. અન્ન અસન, અસન એટલે ખાવું, અને અન્ન અસન એટલે નહીં ખાવું, અન્ન સન. અહીંયા પરીક્ષિત રાજા અન્ન જળનો ત્યાગ કરીને બેઠા છે. વિચાર કરો, જે પાણીની તૃષા, જે પાણીની તરસ એટલું વિવળતા એના જીવનમાં આવી ગઈ કે પાણી 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 કરતા કરતા એને પાપ કરી નાખ્યું. અને હવે પુણ્યનો સંચય કરવા માટે પાણીનો ત્યાગ કરી નાખ્યો, અન્ન જળનો ત્યાગ. બધા લોકોને ખબર પડી, દિગંતમાં સમાચાર પહોંચી ગયા
પરીક્ષિત અહીંયા પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે આવ્યા છે. એટલે બધા ઋષિ મંડળો ચૂકતારમાં ભેગા થયા છે. દરિયાની પરીક્ષિત સંતોને શરણે ગયા, મને રસ્તો બતાવો. માના ગર્ભમાં જે મારા પ્રભુએ મારી રક્ષા કરી છે એ પ્રભુએ હજી મને દર્શન નથી આપ્યા. મને અનુભૂતિ કરાવી પણ હજી દર્શન નથી આપ્યા. પણ હજી 7 દિવસ મારા હાથમાં છે. ચોક્કસ પ્રભુની પ્રાપ્તિ કરીશ. ઋષિ મંડળ આવે છે. કોણ કોણ આવે છે? અત્રિ વસિષ્ઠ સ્વયં સરદ્વાન પ્રભુરંગિરાશ પરાશરો ગાદિસુતો રામ ઇન્દ્રપદે ભગવન નારદાસ સર્વા કરિષ્ણેમી પ્રભુ અંગિરા પરાશર વિશ્વામિત્ર. પરાશર પોતે કોણ હતો? પરીક્ષિતનો સુખદેવજીનો દાદો હતો પરાશર. વિશ્વામિત્ર, પરશુરામ, ભારદ્વાજ, ગૌતમ, અગત્ય તથા દેવર્ષિ નારદ. ભગવાન વેદવ્યાસજી પણ આવ્યા છે. કેવી રીતે પરીક્ષિતનો આત્માનો ઉદ્ધાર થાય છે, કેવી રીતે રક્ષક આવે છે અને કેવી રીતે એનું મૃત્યુ થાય છે, કેવી રીતે એનું આત્મા બહાર નીકળે છે, કઈ ગતિમાં જાય છે, શું થશે એ જોવા માટે બધા ઋષિઓ આવ્યા છે. પરીક્ષિત બધાને પૂજા કરે છે, પગે લાગે છે અને પોતાનું પાપનું કન્ફેશન કરે છે. કન્ફેશન બહુ મોટી વાત છે. પાપ ત્યારે ફળ આપે જ્યારે તમે ગુપ્ત રાખો. તમે જ્યાં રોજ કબૂતરને દાણા નાખતા હો ત્યાં કોઈ જુવારનો છોડ ઉભો ઉગ્યો હોય એવું જોયું? આટલા બધા દાણા નાખ્યા એક ખેતર થઈ જાય આમ જુવારનું, તો જોયું નથી મળતું. કારણ કે દાણા પક્ષીઓ ખાઈ ગયા. પક્ષીઓ દાણા ખાઈ ગયા એટલે એનું પુણ્ય જેને દાણા નાખ્યા એનું મળ્યું. પણ એ કે ઝાડ ઉગ્યું નહીં, કે છોડ ઉગ્યો નહીં. કારણ કે ખુલ્લામાં નાખ્યા, બધાને દેખાય એમ નાખ્યા. અને આપણે રોજ નાખીએ છીએ, દુનિયાને ખબર હોય એમાં નાખીએ. એટલે પુણ્ય આપણે કરીએ, ધર્મ આપણે કરીએ, આરતીની થાળીમાં સિક્કો નાખીને ખખડાવીને નાખીએ. કોઈને જમાડીએ તો 2 જણ ઠરાને કહીએ આજ આમ કર્યું, આમ મેં કીધું હાલો હું જમાડી દઉં છું. ક્યાં દાન આપીએ તો શિલાલેખ લગાવીએ, બધું પ્રદર્શિત કરી નાખીએ. બધું જ પ્રદર્શિત કરી નાખો તો પુણ્ય નથી મળતું એવું નથી, પુણ્ય મળે છે, પરંતુ તે પુણ્ય વહેંચાઈ જાય છે. પુણ્ય, ધર્મ, પૂજા આ બધું
એ કોઈને કહેવાની વાત નથી. જો બહુ પ્રચાર કરશો તો આ જનતા રૂપી પારેવાઓ એ પુણ્ય ખાઈ જશે. પછી તે પુણ્ય અંકુરિત નહીં થાય. એ પુણ્યનું ફળ મળશે નહીં. ફળ એટલું જ મળે કે તમારી વાહવાહી થાય. તમે દાતા છો, તમે ભગત છો, તમે આમ છો તેમ છો, એમ બધા કોઈ ભાર પહેરાવે, કોઈ આમ કરે તેમ કરે, એ તમને આ પૃથ્વી ઉપર મળે, ઉપર કાંઈ નહીં મળે. પરંતુ એ જ દાણા જો પૃથ્વીમાં નાખીને ઉપર ધૂળ વાળી દીધી હોય, ખેતર ખેડ્યા પછી એના ચાસમાં દાણા નાખીને ઉપર ધૂળ વાળી દીધી હોય તો એ દાણા ઉગી અને એનું ફળ મળે આપણને. કારણ કે આ દાણા ગુપ્ત છે, કોઈને ખબર નથી. એટલે પોતાનું પુણ્ય કોઈ દિવસ પ્રદર્શિત ન કરો. કોઈને કહો નહીં. નહીં કહો તો તે પુણ્ય તમને આગળ કામ આવશે. અહીંયા પરીક્ષિત રાજા પોતાનું પાપનું વૃતાંત બધાને કહે છે. હવે પુણ્ય જેમ બધાને કહી દઈએ તો ખરાબ થઈ જાય, એવી રીતે પાપ પણ બધાને કહી દઈએ તો ખરાબ થઈ જાય. અંજારવાળા કણે હતી જેસર તોરણ ગોળ કહેતા. કોઈ રાણીએ શું કીધું જેસર જાડેજાને કે બાપ તારું એ પોકાર જાડે